हेलो फ्रेंड्स, કેમ છો? મજામાં ને? બેશક હું થોડી વાર પછી આવ્યો, પણ લોકો કહે છે ને, જો લોग आते हैं देर से पर आते हैं दुरुस्त से, देर से आते हैं पर दुरुस्त आते हैं. આપણે પણ થોડા લેટ આવ્યા છે, પણ દરુસ્ત આવ્યા છે. તમારા માટે એક જબરદસ્ત સિરીઝ લઈને આવ્યો છું. સાંભળો અને યાદ આવશે. એચએસની પરીક્ષા હોય કે ટાચ એચની પરીક્ષા હોય, બંનેમાં મેન્સની પરીક્ષામાં એક પ્રોબ્લેમ થતો હતો છોકરાઓને. પરીક્ષા વખતે યાદ નથી આવતું કે શું વાંચ્યું છે અને શું લખવું. તો નિબંધની એક સિરીઝ લઈને આવ્યો છું. ખાલી સાંભળો, તમને ઓટોમેટિક યાદ આવશે. તો ચાલો શરૂ કરીએ. પહેલો નિબંધ છે આપણો આજનો, ભવિષ્યનું શિક્ષણ, પડકારો અને સંભાવનાઓ. ભવિષ્યનું શિક્ષણ, પડકારો અને સંભાવનાઓ. ભવિષ્યનું શિક્ષણ એ માહિતીના સંગ્રહ વિશે નહીં, પરંતુ બદલાતી ટેકનોલોજી સાથે અનુકૂલન સાધવાની અને સતત નવું શીખવવાની ક્ષમતા વિશે છે. શરૂઆતમાં આ લાઈન લખવી, યાદ આવે તો લખવી, ના આવે તો બીજી કોઈ લખી દેવી. પહેલી પ્રસ્તાવના. પ્રસ્તાવના સૌથી મહત્ત્વની છે મિત્રો. ગોખવાનું નથી, ખાલી સાંભળો, યાદ આવી જશે. 21મી સદીનું ઉત્તરાર્ધ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ, રોબોટિક્સ, ડેટા સાયન્સનો યુગ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના આગમન સાથે જ ભારતીય શિક્ષણ વ્યવસ્થા એક મોટો સાંક્રતિકાળમાંથી પસાર થઈ રહ્યો છે. ભવિષ્યનું શિક્ષણ એ પારંપરિક ચાર દિવાલોના વર્ગખંડમાંથી બહાર નીકળીને ડિજિટલ અને વૈશ્વિક બનવા તરફ જઈ રહ્યું છે, જેમાં અનેક નવીન સંભાવનાઓ સાથે ગંભીર પડકારો પણ છુપાયેલા છે. ભવિષ્યની શિક્ષણની ઉત્કૃષ્ટ સંભાવનાઓ. વ્યક્તિગત શિક્ષણ. એઆઈ મશીન લર્નિંગની મદદથી દરેક વિદ્યાર્થીઓને શીખવાની અને રસ મુજબનો કસ્ટમાઇઝ સિલેબસ તૈયાર થઈ શકે છે. નબળા વિદ્યાર્થીઓ પોતાની ગતિએ વિષય સમજી શકે છે. વર્ચ્યુઅલ એગમેન્ટ રિલાયલિટી. આવું લખવાની જરૂર નથી મિત્રો, આપણે ગુજરાતીમાં લખશું તો ચાલશે. ભવિષ્યમાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકમાં હૃદયની આકૃતિ જોઈ શકે, પરંતુ વીઆર હેડસેટ પહેરીને માનવ શરીરની અંદર રક્ત પરિભ્રમણનું જીવન અનુભવ કરી શકે છે. કોમર્સના વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ સ્ટોક માર્કેટ કે ફેક્ટરી વિઝન ઘરે બેઠા કરી શકે છે. આજીવન શિક્ષણ. ભવિષ્યમાં ડિગ્રી કરતાં સ્કિલનું મહત્ત્વ વધશે. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ જેવી વ્યવસ્થાએ ગમે ત્યારે ગમે તે ઉંમરનો નવો વિષય શીખવાની અને ક્રેડિટ મેળવવાની સંભાવનાઓને ખુલશે. ભવિષ્ય શિક્ષણના મુખ્ય પડકારો પણ છે. એમાં પહેલો છે ડિજિટલ ડિવાઇડ. ટેકનોલોજીનો વ્યાપ વધવાથી સાથે અમીર અને ગરીબ વચ્ચેની શૈક્ષણિક ખાઈ વધવાનો ભય છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં હજી પણ હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને સ્માર્ટ ઉપકરણોનો અભાવ છે. મોટા પડકારો છે માનસિક સ્વાસ્થ્ય અને એકલતા. સ્ક્રીન ટાઈમ વધવાથી વિદ્યાર્થીઓ એકાગ્રતાનો અભાવ, ડિજિટલ થાક અને સામાજિક વિમુખતા જેવા પ્રશ્નો ઊભા થશે. પ્રત્યક્ષ સંવાદ વિના સામૂહિક અને નૈતિક મૂલ્યોનું સિંચન કરવું અઘરું બનશે. શિક્ષકોનું અપગ્રેડેશન. સૌથી મોટો વહીવટી પડકાર એ છે કે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે આપણા પરંપરાગત શિક્ષકોને પૂરતી તાલીમ આપવાની અને શાળાઓનું માળખું બદલવું પડશે. વ્યવહારુ માર્ગ અને ઉકેલ. ભવિષ્યના શિક્ષણને સફળ બનાવવા માટે આપણે હાઇબ્રિડ અથવા બ્લેન્ડેડ મોડલ, પ્રત્યક્ષ પ્લસ પરોક્ષ શિક્ષણ આપવું પડશે. ટેકનોલોજીનો ઉપયોગ કેવળ એક સાધન તરીકે થવો જોઈએ, શિક્ષકના આદર્શ આચરણ અને માનવીય સંવેદનાના વિકલ્પ તરીકે નહીં. લાસ્ટમાં ઉપસંહાર. ભવિષ્યનું શિક્ષણ એ પડકારોથી ભરેલું ચોક્કસ છે, પણ જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો તે ભારતને જ્ઞાન આધારિત મહાસત્તા બનાવવાની અસીમ સંભાવનાઓ ધરાવે છે. આપણે વિદ્યાર્થીઓને માત્ર યંત્ર જેવા કાર્યક્ષમ નથી બનાવવાનું, પરંતુ માનવીય મૂલ્યોથી સભર ગ્લોબલ સિટીઝન બનાવવાના છે. આ મિત્રો આવો એક આખો તમે નિબંધ લખી શકો છો. હવે આ નિબંધ તો તમે વાંચી લીધો અને સાંભળી લીધો, પણ પરીક્ષામાં યાદ નથી આવતો તો શું કરવું? ખાલી તમે આના કી પોઈન્ટ યાદ રાખો, એની અંદર શું લખવું એ ઓટોમેટિક યાદ આવી જશે. નિબંધ શું છે? શિક્ષણનું પડકારો અને સંભાવનાઓ. તો કી પોઈન્ટ કયા કયા? સંભાવનાઓની વાત કરીએ તો વ્યક્તિગત શિક્ષણ છે, વર્ચ્યુઅલ શિક્ષણ છે, આજીવન શિક્ષણ છે. અને પડકારોની વાત કરીએ તો ડિજિટલ ડિવાઇડ, માનસિક સ્વાસ્થ્ય અને એકલતા, શિક્ષકોનું અપગ્રેડેશન, વ્યવહારુ માર્ગ ઉકેલો અને લાસ્ટમાં ઉપસંહાર. થેન્ક યુ.